જય શ્રી કૃષ્ણ મિત્રો, આપણી ભારૂક સત્સંગ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે। આજે હું તમને વડસાવિત્રી વ્રત વિશેની વાત કહું છું। વડસાવિત્રીનું વ્રત તારીખ 29/6/2026ના સોમવારના રોજ કરવાનું રહેશે। એ વ્રતની વિધિ છે, જેઠ માસની અજવાળી 11સથી આ વ્રત શરૂ કરવું અને પૂનમના દિવસે વ્રત પૂર્ણ કરવું। અજવાળી 13સથી પણ આ વ્રત શરૂ કરી શકાય છે। વ્રત કરનારે પૂર્ણ શ્રદ્ધાથી ફક્ત ફળાર કરવો। 4 દિવસીય અબીલ, ગુલાલ, કંકુ, અક્ષત અને ફૂલોથી વડલાની પૂજા કરવી। સૂતરનો દોરો લઈ વડની પ્રદક્ષિણા કર્યા પછી પોતાના સ્વામીના 100 વર્ષની આયુષ્ય માટેની પ્રાર્થના કરવી। વડની પૂજા કર્યા પછી સતી સાવિત્રીની વાર્તા વાંચવી અને સાંભળનારે એકાગ્ર ચિત્તે વાર્તા સાંભળવી અને પૂનમના દિવસે વ્રત પૂર્ણ થયા પછી સુહાગણ સ્ત્રીઓએ ચાંદલા કરવા અને પછી પારણા કરવા। આ વ્રત કરનાર સ્ત્રીનો ચૂડી ચાંદલો અખંડ રહે છે। આ વ્રત 5 વર્ષ સુધી કરવાનું રહેશે અને પછી 5 વર્ષ પછી ઉજવણું કરવાનું હોય છે। હું તમને કથા કહું છું, વડસાવિત્રી વ્રતની કથા કહું છું। સતયુગમાં ચંદ્રદેશમાં અશ્વપતિ નામે એક રાજા રાજ કરતો હતો। એ ઘણો પરાક્રમી અને સદ્ગુણી, સહનશીલ અને ક્ષમાવાન હતો। કર્ણના જેવો મહાદાની હતો। બુદ્ધિમાં દેવગુરુ બૃહસ્પતિ જેવો હતો। અતિ સ્વરૂપવાન, ધીરજવાન અને ભક્તિવાળો હતો। તેની પત્નીનું નામ માલવી હતું। રાજા રાણી સર્વે રીતે સુખી હતા, પરંતુ સૃષ્ટિમાં સંપૂર્ણ સુખી કોઈ નથી। રાજા અશ્વપતિ વૃદ્ધ થવા આવ્યા, પરંતુ તેમને સંતાનનું સુખ જોવાનું સદભાગ્ય તેમને સાંપડ્યું નહોતું, તે પ્રાપ્ત નહોતું થયું। તેથી રાજા રાણી બંને દુઃખી રહેતા। રાણી માલવી એ ઘણા વ્રત ઉપવાસ કર્યા, યજ્ઞ પણ કર્યા, પણ કાંઈ વળ્યું નહીં। રાણી બિચારી શું કરે? દિવસ ને રાતે એ દીર્ઘ નિશ્વાસ નાખતી અને અવિરામ અશ્રુધારા વહાવતી। એક દિવસ મહર્ષિ અત્રિએ રાજાને સલાહ આપી કે હે રાજ્ય, પુત્ર પ્રાપ્તિ માટે બ્રહ્માની પ્રિય પત્ની દેવી વિધાતા સાવિત્રી દેવીની ઉપાસના કરો, તેથી બ્રહ્મા પ્રસન્ન થઈને પોતાનું વિધાન બદલશે। રાજા રાજ છોડીને પુષ્કળ તીર્થમાં ગયો અને 18 વર્ષ સાવિત્રી દેવીનું તપ કર્યું। રોજ સાવિત્રી મંત્ર વડે 1 લાખ આહુતિ આપતો, સૂર્યાસ્તે કંદમૂળનો આહાર કરતો। 18 વર્ષે સાવિત્રી દેવી પ્રસન્ન થયા અને કહેવા લાગ્યા કે હે રાજા, તારા ભાગ્યમાં સંતાન નથી, પણ હું તારી ભક્તિથી અતિ પ્રસન્ન થઈ છું, તેથી તું 100 પુત્રોની ગરજ સારે એવો પુત્રીનો પિતા બનીશ। દેવી સાવિત્રીના આશીર્વાદથી રાણી માલવીને ગર્ભ રહ્યો અને પૂરા દિવસે એક અપૂર્વ સુલક્ષણી કન્યાનો જન્મ થયો। એ બાલિકાને જોઈને રાજા રાણી સ્વર્ગીય આનંદના નિર્મગ્ન થઈ ગયા। આખા દેશમાં આનંદ વ્યાપી ગયો। એ બાલિકાનું નામ સાવિત્રી રખાયું। શુક્લ પક્ષના ચંદ્રમાની જેમ સાવિત્રી દિન પ્રતિદિન વધવા લાગી। જેમ જેમ વર્ષો વીતતા ગયા તેમ તેમ કન્યાનું રૂપ લાવણ્ય પણ વધતું ગયું। દેવી રૂપ જેવું ધરાવતી સાવિત્રી સૂર્યોદયથી માંડીને શયનકાળ સુધી વ્રત, પૂજા, શાસ્ત્ર પાઠ અને માતા પિતાની સેવામાં જ મગ્ન રહેતી। સાવિત્રી પૂર્ણ યૌવન થઈ ગઈ તો પણ તેનું પાણી ગ્રહણ કરવા કોઈ માગું ન આવ્યું। ત્યારે રાજા અશ્વપતિએ પુત્રીને દેશાટન કરી યોગ્ય વરને પરણવાની રજા આપી। સાવિત્રી રથ લઈને નીકળી અને વનમાં આશ્રમ બાંધીને રહેવા લાગી। ધૂમસેન નામ રાજાના પુત્ર સત્યવાનને પસંદ કર્યો। એ રૂપે સુહામણો હતો તો ગુણે પણ ચઢે એવો હતો। સાવિત્રીએ એ ક્ષણે પોતાનું હૃદય આ વનવાસી રાજકુમારને સમર્પણ કરી દીધું। સત્યવાન પણ સાવિત્રીના ગુણ અને અસાધારણ સૌંદર્યથી મુગ્ધ થઈ ગયો, પણ પોતાની દરિદ્રતા જોતા એ ગુણમયી રાજકન્યા પોતાની પત્ની થાય એવી અભિલાષા રાખવાનું સાહસ તેને થયું નહીં। સત્યવાનને વરવાની સંકલ્પ કરી સાવિત્રી પાછી ફરી, ત્યારે દેવર્ષિ નારદ અશ્વપતિ સાથે જ્ઞાન ગોષ્ઠી કરતા હતા। સાવિત્રીએ શાલ્ય દેશના નગરપતિ ધૂમસેનના પુત્રને પસંદ કર્યો છે એ જાણી નારદ પણ સત્યવાનની ખૂબ પ્રશંસા કરવા લાગ્યા અને છેલ્લે બોલ્યા કે સત્યવાન તેજસ્વી, બુદ્ધિમાન, સચ્ચરિત્ર હોવા છતાં એનામાં એક મોટો દોષ છે। બધા ગુણને ઢાંકી દે છે। એ બહુ જ
અલ્પ આયુષ્ય છે. આથી બરાબર 1 વર્ષે એ કાળના મુખમાં સપડાશે. આ સાંભળી રાજા રાણી હેબતાઈને પુત્રીને સમજાવવા લાગ્યા, પણ સાવિત્રી બોલી, હે તાત, હું સત્યવાનને વરી ચૂકી છું. મારો નિર્ધાર દ્રઢ છે, હું તેને જ પરણીશ. હવે આપણે આગળ જોઈએ કે શું સાવિત્રી સત્યવાનને પરણશે કે નહીં, એ આપણે આગળ વાત જોઈએ. પણ એ પહેલાં મારો આ વિડીયોને લાઇક અને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો, જેથી આવનાર અવારનવાર વિડીયોની માહિતી જરૂર મળશે. પુત્રીની મક્કમતા જોઈને રાજા અશ્વપતિ પરાણે ધૂમસેનના આશ્રમે ગયા અને પોતાની પુત્રી માટે સત્યવાનનું માગું નાખ્યું. ત્યારે ધૂમસેન કહેવા લાગ્યા કે હે રાજન, આ અંધની મસ્કરી ન કરો. હું રાજપાટ ખોઈ બેઠો છું. સગા હાથે દીકરીને કૂવામાં ન નાખો. ત્યારે અશ્વપતિએ કહ્યું કે મારી પુત્રી સાવિત્રી જ તમારા પુત્રને વરવાની હટ લઈને બેઠી છે, માટે મારી વાતનો સ્વીકાર કરો. અંધ રાજા ધૂમસેન ખૂબ જ આનંદમાં આવી ગયા. શુભ મુહૂર્તે સત્યવાન અને સાવિત્રીના ધામધૂમથી લગ્ન થયા. અશ્વપતિએ અશ્રુભરી આંખે કન્યાદાન દીધું, પરંતુ દીકરી 1 વર્ષમાં વિધવા થશે એ વિચાર રાજા રાણીને કીડાની જેમ કોરી નાખતો હતો. સાવિત્રીને પરણીને આશ્રમે ગઈ. બંને આનંદથી મા બાપની સેવા કરવા લાગ્યા. સાવિત્રીજીએ નારદજીના મુખે પતિના અલ્પ આયુષ્યની વાત સાંભળી તે દિવસથી જ સાવિત્રીએ વડસાવિત્રીનું વ્રત શરૂ કરી દીધું. લગ્નને 1 વર્ષ થયું. સત્યવાનના મૃત્યુનો દિવસ આવ્યો. સત્યવાન જંગલમાં લાકડા કાપવા જવા તૈયાર થયો. ત્યારે સાવિત્રી પણ જીદ કરીને સાથે ગઈ. જંગલમાં સત્યવાનને પીડા ઉપડી અને જમીન પર ઢળી પડ્યા. ઘોર જંગલમાં પતિનું માથું ખોળામાં લઈને સાવિત્રી વિલાપ કરવા લાગી. એટલામાં તો યમરાજ જાતે પાડા પર બેસી અને સાવિત્રી પાસે આવ્યા અને કહેવા લાગ્યા કે હે પુત્રી, હું યમ છું. તારા પતિનું આયુષ્ય પૂર્ણ થયું છે, તેથી હું તેને લેવા આવ્યો છું. આમ કહી યમરાજે સત્યવાનના પ્રાણ ખેંચી લીધા. પતિના નિષ્પ્રાણ શરીરને જોઈ સાવિત્રી જાણને પણ રડાવે એવો વિલાપ કરવા લાગી અને યમની પાછળ જવા લાગી. ત્યારે યમરાજ કહેવા લાગ્યા કે દીકરી, પાછળ આવવું વ્યર્થ છે. વિધિના લેખ કોઈ કાળે મિથ્યા થતા નથી. તારા પતિનું આયુષ્ય પૂર્ણ થયું છે, માટે પાછી જા. ત્યારે સાવિત્રી બોલી, શાસ્ત્ર પ્રમાણે હું તમારી સાથે 7 ડગલા ચાલી, તેથી મિત્ર ભાવ સ્થાપિત થયો. મિત્ર ભાવે મારી પ્રાર્થના છે કે પત્નીને પતિથી અળગી કરી મારા પતિવ્રતા ધર્મનો ભંગ ન કરો. સાવિત્રીના જ્ઞાનથી પ્રભાવિત થઈ યમરાજા કહેવા લાગ્યા કે હે પુત્રી, તારા ધર્મ જ્ઞાનથી હું પ્રભાવિત થયો છું. હું તને વરદાન આપું છું કે તારા પતિના પ્રાણ સિવાય જે જોઈએ તે માગી લે. હે યમરાજા, મારા પર પ્રસન્ન થયા હોય તો મારા અંધ સસરાને આંખો આપો. સાવિત્રી બોલી, તથાસ્તુ. યમરાજ બોલ્યા, હવે પાછી વળ. ત્યારે સાવિત્રી બોલી કે પત્ની તો પતિનો પડછાયો છે, મારાથી પાછું ન વળાય. જ્યાં પતિ ત્યાં સતી, એ જ નારી ધર્મ છે. વળી તમે તો મહાપુરુષો, જ્ઞાની છો, શું તમારી સંગ નિષ્ફળ જશે? યમરાજ ફરી પ્રસન્ન થઈ ગયા અને કહેવા લાગ્યા કે ધર્મ વિશેના તારા જ્ઞાનથી હું ઘણો ખુશ થયો છું. હું તને પતિના પ્રાણ સિવાય બીજું કંઈ પણ વરદાન માગી લેવાનું કહું છું. તો કે હે દેવ, પ્રસન્ન મારા પર થયા હોય તો મારા સસરાને એમનું રાજ પાછું આપો. સાવિત્રી બોલ્યા, તથાસ્તુ. યમ બોલ્યા, દીકરી, આ હવે રસ્તો વિકટ આવે છે, માટે સમજીને પાછી વળ. ત્યારે સાવિત્રી ફરી વિનવા લાગી, સૃષ્ટિના જીવ માત્રને નિયમમાં રાખનાર હે યમરાજ, શરણે આવેલાનું રક્ષણ કરવાનો તમારો ધર્મ છે. તમે મને દીકરી કહીને બોલાવો છો અને વળી હું તમારા શરણે છું, તો તમે મારું રક્ષણ કરો. હે પુત્રી, તારી વાણીથી હું પ્રસન્ન થયો છું. હું તને પતિના પ્રાણ સિવાય બીજું કાંઈ પણ માગવાનું કહું છું. યમના પગલે પગલે ચાલતી સાવિત્રી બોલી કે મારા માતા પિતાને મારા સિવાય બીજું કોઈ સંતાન નથી, ને તમે પ્રસન્ન થયા હોય તો તેમને 100 પુત્રો આપો. તથાસ્તુ. યમરાજા બોલ્યા. સાવિત્રી પાછી વળવાને બદલે ઘોર અરણ્યમાં યમરાજની પાછળ જવા લાગી. ત્યારે યમરાજ બોલ્યા કે દીકરી,
તારે હઠથી હું પ્રસન્ન થઈને હું તને અંતિમ વરદાન માગવા કહું છું, માગીને પાછી વળ. ત્યારે સાવિત્રી બોલ્યા, હે તાત, મારા પર પ્રસન્ન થયા હોય તો હું 100 પુત્રોની માતા બનું એવું વરદાન આપું. તથાસ્તુ મમ બોલ્યા અને આગળ વધવા લાગ્યા. ત્યારે એ બોલી કે હે ધર્મના જાણકાર દેવ, પતિવ્રતા સ્ત્રીના પતિના પ્રાણ તમે લઈ જાઓ છો. હવે કઈ રીતે તમારું વરદાન ફળશે? સાવિત્રીના ચાતુર્યથી અત્યંત પ્રસન્ન થયેલા યમરાજ બોલ્યા કે હે સતી, પતિના પ્રાણ માટે તે જે ધીરજ દાખવી છે એનાથી અત્યંત હું પ્રસન્ન થઈ ગયો અને હું તારા પતિને સજીવન કરું છું. આશીર્વાદ આપી યમ ચાલ્યા ગયા અને સાવિત્રી પતિના નિષ્પ્રાણ દેહ પાસે આવી પતિનું માથું ખોળામાં લેતા જ સત્યવાન ભર ઊંઘમાંથી જાગ્યો હોય એમ આંખો ચોળતો બેઠો થયો. સાવિત્રીની આંખમાંથી હર્ષના આંસુ આવી ગયા. યમના વરદાનને પ્રતાપે અંધ ધૂમસેનને આંખો મળી, રાજ પાછું મળ્યું. સમય જતાં રાજા અશ્વસેને અને માલવી 100 પરાક્રમી પુત્રોના મા બાપ બન્યા અને સાવિત્રી પણ ગુણવાન પુત્રોની માતા બની. વડ સાવિત્રીના વ્રતનો આ પ્રતાપ છે કે હે બ્રહ્માને પ્રિય મા સાવિત્રી જેવા સતી સાવિત્રીને ફળ્યા તેવા વ્રત કરનાર સૌને ફળજો. જય મા સાવિત્રી દેવી. તમને મારો આ વિડીયો ગમ્યો તો પ્લીઝ લાઇક અને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો, જેથી આવનારા અવનવા વિડીયોની માહિતી તમને તુરંત મળી રહે. જય શ્રી કૃષ્ણ મિત્રો.